કલાક દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા કમિશનરની ટીમ થઈ છે કાર્યરત। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વડોદરાનું પાલિકા વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરભરમાં ઠેર ઠેર ફાયર સેફટી અને પાર્કિંગને લઈને સરદાર ભવનના ખાંચા પાર્કિંગના મુદ્દે દુકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સરદાર ભવનના આ દુકાનને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વડોદરા પાલિકા દ્વારા સંસ્થાઓમાં ફાયર સેફટી એન્જિનિયરિંગ સંલગ્ન બાબતો મિકેનિકલ બાબતોની ચકાસણી કરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની 6 ટીમો ઝોન દીઠ 2 ટીમો મળીને 14 ટીમો દ્વારા વીતેલા 24 કલાકમાં શહેરના 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી। ઉત્તર ઝોનમાં 240 સ્થળોએ તપાસ કરીને 213 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જે પૈકી વીઆઈપી વ્યૂ, આમ્રવાલી, બંસલ મોલ, કારેલીબાગ, ગણોશ સોમિલ, સહજાનંદ સોમિલ સહિતના 213 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે। ત્યારે છઠ્ઠા દિવસે પણ પાલિકા તંત્ર અને વડોદરા ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેર સરદારના ભવનમાં ખાંચામાં પાર્કિંગના મુદ્દે દુકાનોને સીલ મારવામાં આવી, જેમાં વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તમામ વેપારીઓ રોડ પર બેસીને ધરણા કરવામાં આવ્યા હતા અને સરદાર ભવનના ખાંચા સ્થાનિક પોલીસ પહોંચી હતી અને વેપારીઓને ઘર્ષણ થયું હતું। આ માર્ગ પર રાહદારીઓને અવરજવર માટે ઘણી અડચણ પડી રહી હતી, જેને લઈ આજે પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં દુકાનદારોમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાર્કિંગ રોડનો પ્રોબ્લેમ છે યાર, તો આ રીતે સીલમાં ચાલતું હશે। હું હવાથી બોણી નથી કરતા, અમે કોઈ બી વેપારી હવાથી બોણી નહીં કરતા, તમારી આ રીતે સીલ માટે ચાલતું હશે। આ તો બોલતા જ નથી। તમે શું કહેવા માંગો છો? એટલે આ સીલ ન મારવું જોઈએ, ખરેખર અવાજ ઉઠાવવો જોઈએ। વિરોધ છે સરકાર જ નો જોઈએ। તમે ધ્યાનમાં બેસી જાઓ તો અહીંયા જોર તો ખરા, પબ્લિકની બધાય પડી જાય છે ગરમીની। કેટલી દુકાનોને સીલ મારેલી, કેટલું યોગ્ય છે? એ તો આટલી જ યોગ્ય છે જ ને યાર, યોગ્ય જ નથી સીલ મારવું। તો આજનું હતું છે, અત્યારે તમે એક વસ્તુ માટે તમે આખા ગામને સીલ મારો, ચાલતું હશે? તો તમારી વેદના શું છે? વેદના હતા હજી તો બોણી કરતા સીલ મારા, હજી કોયલીને સીલ મારા હાલી નીકળ્યા। અનિલભાઈ।